हार्दिक स्वागत है। समाचारनी शरूआत करता पहला જોઈએ આજના મુખ્ય સમાચાર। દ્વારકાના ધારાસભ્ય પબુભા પાણીકના પુત્રનું મુંબઈ ખાતે થયું અવસાન। પેટની બીમારીથી પીડાતા થયું અવસાન। પુત્રનું અવસાન થતા પબુભા માણેકના પરિવાર પર આપ ફાટ્યું। વડગામ તાલુકાના જુનીપાલડી ગામે મંદિરના પૂજારીની કરપીણ હત્યા। પૂજારીની હત્યા કોઈ અજાણ્યા ઇસમોએ માથામાં બોથડ પદાર્થ મારી કરી હતી। અરવલ્લીના બાયડની ઘટના। નગરપાલિકાએ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 70 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। વધુ સમાચાર જોતા પહેલા લઈએ નાનકડો એક વિરામ। Nature, Satyameva Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyameva Royal, near Satyameva Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ? હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। શુદ્ધતાની ઓળખાણ। વાવ! પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે a place, Hotel Nightiraaj। કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય, Hotel Nightiraaj। હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્ન સુશ્રી વોટર પાર્ક પાસે, દેલવાડ। સમાચાર જોઈએ વિસ્તારથી। દ્વારકા જિલ્લાના ધારાસભ્ય પબુભા માણેકના પુત્રનું અવસાન મુંબઈ ખાતે થતા દ્વારકા જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 82 વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેકના પુત્ર ચંદ્રસિંહ માણેકનું મુંબઈ ખાતે અવસાન થતા દ્વારકા જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લા નવરચિત થયો ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નાની ઉંમરે ચંદ્રસિંહની નિમણૂક થઈ હતી। પહેલા જિલ્લા પ્રમુખ તરીકે પોતાનું નામ નોંધાવનાર ચંદ્રસિંહ ધારાસભ્ય પબુભા માણેકના લાડકવાયો પુત્ર તેજસ્વી હોય વાઘેલ સમાજમાં પોતાનું નામ નાની ઉંમરે રોશન કરેલ। તેઓને પેટની બીમારી સબબ રાજકોટ ત્યારબાદ વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લેતા દ્વારકા જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો। ભાજપના દિગ્ગજ નેતાઓ, આગેવાનો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા। દાનવીર કર્ણ તરીકે જેની ગણના થાય છે તેવા પબુભા માણેકના પુત્રના અવસાન
થતા કુટુંબ પર દુઃખનું આપ ફાટ્યું હતું. આ તકે વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી હતી. બહોળા મિત્ર વર્તુળ ધરાવતા ચંદ્રસિંહની અંતિમ વિદાયમાં દૂર દૂરથી લોકો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. વડગામ તાલુકાના શુનીપાલડી ગામે મહાદેવના મંદિરના પૂજારીની કરપીણ હત્યા કરતા વડગામ પંથકમાં ચકચાર મચી જવા પામી. વડગામ તાલુકાના શુનીપાલડી ગામે મહાદેવના મંદિરના પૂજારીની કરપીણ હત્યા કરતા વડગામ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વિશેષ વિગત અનુસાર શુનીપાલડી ગામથી 1 કિલોમીટર દૂર નદીને કિનારે આવેલા મહાદેવ મંદિરના પૂજારી જસવંતસિંહની આજે સવારે હત્યા થઈ જવાને પગલે વડગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે આવી પંચનામું કરી લાશનો કબજો લઈ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી. લગભગ 8 માસ પૂર્વે શુનીપાલડીના મહાદેવના મંદિરમાં સેવા પૂજા કરવા આવેલા જસવંતસિંહ નામના પૂજારીની લોહીથી લથપથ લાશની જાણ ગામના ડેપ્યુટી સરપંચને થતા તેઓએ છાપી પોલીસ મથકે જાણ કરી હતી. શુનીપાલડીના સરપંચના કહેવા અનુસાર 8 માસ પૂર્વે આવેલા પૂજારી સ્વભાવે સરળ હતા. આવનાર શ્રાવણ માસમાં સેવા અને ભક્તિનો મોકો મળશે એવી આશા ઠગારી નીવડી મહાદેવના મંદિરના પૂજારીની હત્યા થતા ખૂબ જ દુઃખની લાગણી થવા પામી હતી. શુનીપાલડીમાં મંદિરના પૂજારીની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી દેવાના પગલે પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. પૂજારીની હત્યા કેવી રીતે અને કયા કારણોસર થઈ છે એ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. અહેવાલ નિલેશભાઈ પટેલ સાથે એબીસી ન્યૂઝ વડગામ. શુનીપાલડી ગામ પાસે નદી કિનારે એક ખુલ્લી જગ્યા છે. ત્યાં એક મહારાજશ્રી બાજુમાં શિવજીનું નાનું મંદિર તૈયાર થયેલું છે. છેલ્લા 10 માસથી રહેતા હતા. એમની ડેડ બોડી આજે સવારે હોવાનું છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમારથી હકીકત મળતા પોતે ત્યાં પહોંચેલા અને એની ડેડ બોડી મળી આવેલી. ગામના સરપંચ અને બધાની મદદગારીથી એમની ઓળખ થઈ ચૂકી છે. એ સિદ્ધપુરની બાજુના ગામના છે અને જસવંતસિંહ એમનું નામ છે. ઘરની અંદર જે ઘર વખરી જોઈ ત્યાં આગળ 2-3 ચીજો ઉપર આ નામના ડોક્યુમેન્ટ્સ અમને મળેલા છે. એમના પરિવારનો અમે સંપર્ક કર્યો છે ફોનથી, પણ પછી પરિવારનો સંપર્ક નથી થઈ શક્યો. એટલે હજુ એના પરિવારનો સંપર્ક કરવાનો બાકી હોય છે. હાલ મહારાજશ્રીની ડેડ બોડી પીએમ માટે અહીંયા લાવેલા છે. આ બાબતે છાપી પોલીસ સ્ટેશન ફર્સ્ટ 37/2016 ગુનો દાખલ કરેલો છે. તપાસ ચાલુ. કયા હથિયારથી મારવામાં આવ્યું છે અને શું કારણ અત્યારે દેખાડ્યું? હથિયાર જે એનું પીએમ નોટ થયા પછી કન્ફર્મ થશે, પણ એટલું કહે છે કે ફોરહેડ રાઈટ સાઈડે એ છુનાયેલું તૂટેલું છે, એ હકીકત છે. અને અરવલ્લીના બાયડમાં નગરપાલિકાએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો. અરવલ્લી જિલ્લાના બાયડમાં બસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આડેધડ રીતે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકાએ લાલાપ કરતા તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ 2 પીએસઆઈ તેમજ 50 પોલીસ જવાનો સાથે બાયડ તેમજ આંબલિયારા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તેમજ મહિલા પોલીસ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બસ સ્ટેશન આગળ આવેલા કાચા દબાણો તેમજ લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓ 3 જેસીબી 4 ડમ્પર અને 3 ટ્રેક્ટર સહિતના વાહનો લઈને દબાણ દૂર કરવાની કામગીરીમાં લાગી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલનારી દબાણ હટાવવાની કામગીરીમાં સવારથી 70 જેટલા દબાણો દૂર કરાતા દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. ડભોઈના વઢવાણા અકોટા વસાહત રોડ પર 45 વર્ષના યુવકનું બાઇક સ્લીપ થઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આજરોજ ડભોઈ તાલુકાના ધર્મપુરી ગામે રહેતા અબ્દુલભાઈ ગણી કે જેઓ કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત રોજ રાત્રિના સમયે પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક બાઇક સ્લીપ થઈ જતા અબ્દુલભાઈનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ બનાવની ડભોઈ પોલીસને જાણ થતા હાલ તો અકસ્માતનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે. હવે આગળ શું વળાંક આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ.
પ્રાંતિજના કાટમાળ પાસે વહેલી સવારે કાર પલટી ખાઈ જતા 2ના મોત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના કાટમાળ પાટિયા પાસે અજમેર બાજુથી આવતી કાર વહેલી સવારે પલટી ખાતા કારમાં સવાર 4 માંથી 2ના ઘટના સ્થળે મોત, 2ને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજના કાટમાળ પાટિયા નજીક મંગળવારની વહેલી સવારે અજમેર તરફથી આવતી ફૂલ ફાસ્ટ કાર રેન્જર રોવર કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલ ખેતરમાં 150 મીટર સુધી ચડી હતી અને કાર 4 થી 5 ગુલેટી ખાઈ ગઈ હતી. જ્યારે કારનો કચરો થઈ ગયો હતો અને 150 મીટર સુધી કારના બધા જ સ્પેર પાર્ટ ખેતરમાં જુદી જુદી જગ્યાએ પડ્યા હતા. જ્યારે કારમાં આગળની સાઈડમાં બેઠેલ કાર ચાલક ઇનાયત ખાન સિકંદર ખાન પઠાણ ઉંમર વર્ષ 36 અને અંકિત હસમુખભાઈ શર્મા ઉંમર વર્ષ 25 બંને રહે આનંદ, જેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં પાછળ બેઠેલા અશ્વિનરસિંહ જીગો, રમેશભાઈ શર્મા ઉંમર વર્ષ 30 અને આરિફ ખાન પરબત ખાન પઠાણ ઉંમર વર્ષ 24 બંને રહે આનંદને શરીરે ઇજાઓ થતા તેમણે 108 મારફતે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. માંગરોળની એસબીઆઈ બેંક ટાવર શાખામાંથી ગ્રાહકના રૂપિયા 5 લાખ ભરેલ થેલાની ઉઠાંતરી. માંગરોળ ખાતે ટાવર રોડ ઉપર આવેલ એસબીઆઈ બેંકમાં પોતાનો પગાર ઉપાડવા ગયેલ આરએફઓ તરીકે નોકરી કરતા વિનોદગીરી શિવગીરી અપારવાથી તે પોતાનું એટીએમ બંધ હોય જેથી પોતાનો પગાર બેંકમાં જમા થતો હોય આજે માંગરોળની એસબીઆઈ બેંકમાંથી રૂપિયા 5 લાખની રકમ ઉપાડી પોતાના પગની વચ્ચે થેલો રાખીને એટીએમની અરજી આપવા જતા હતા ત્યારે આશરે 14 થી 15 વર્ષનો ટેણિયો ગઠિયો નજર ચૂકી 5 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ નાસી છૂટ્યો હતો. આ બાબતની માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાને પકડવાની તજવીજ હાથ ધરી છે. અહેવાલ સંજય વ્યાસ સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. આજે માંગરોળ શહેરમાં આવેલ એસબીઆઈ બેંકમાં અપારનાથી ભાઈ વિનોદગીરી શિવગીરી અપારનાથી જે ફોરેસ્ટ ખાતાના કર્મચારી છે અને તે પોતાના એકાઉન્ટમાંથી આશરે 5 લાખ રૂપિયાની રકમ ઉપાડેલ અને જે રકમ પોતાના પાસે રહેલા રેકડીના થેલામાં મૂકેલ અને પોતાનું એટીએમ કાર્ડ બંધ હોય જેથી આ એટીએમ કાર્ડ ચાલુ કરવા માટેનું ફોર્મ ભરતા હોય અને સહી કરતા જે દરમિયાન પોતાના પગ પાસે મૂકેલો આ રકમ ભરેલો થેલો એક આશરે 13-14 વર્ષનો બાળક આવીને નજર ચૂકવીને લઈને જતો રહેલ છે. જે પોતા બેંકના સીસીટીવી ફૂટેજમાં પણ નજરે ચડે છે. આ બાળક સાથેની ગેંગ કોઈ હોઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. આ અંગેની ગુનો માંગરોળ પોસ્ટમાં રજીસ્ટર કરેલ છે. તેમજ આ બાળક સાથે રહેલી આવી એમો ધરાવતી ગેંગને પકડી પાડવા માટે તપાસ તજવીજ ચાલુ છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી તો બીજી બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ. અરવલ્લી જિલ્લામાં 5 દિવસ પછી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગત રાત્રિએ સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યા બાદ આજે બપોરના સુમારે મોડાસા શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. મોડાસા શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે શહેરના હાટસમા 4 રસ્તા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને પણ મુસળધાર વરસાદને લઈ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અતિશય ગરમી બાદ થયેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ વરસાદમાં ભીંજાવાની મજા પડી ગઈ હતી. જિલ્લામાં ખેતીલાયક વરસાદ થતા ભૂમિપુત્રોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સરકારી તંત્ર પણ સજ્જ થયું છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી.
યોજાયો. જામકંડોળામાં ચાલતા પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં છાત્રાઓને શૈક્ષણિક સાહિત્ય અને જરૂરી સાધનો અને ઇનામ વિતરણનો સમારોહ યોજાયો હતો. વિશેષ વિગત અનુસાર આ સમારોહમાં રાજકોટ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોમજીભાઈ મકવાણાના અધ્યક્ષ આ છાત્રાલયમાં ગ્રામ્ય વિસ્તારની ગરીબ પરિવારની છાત્રાઓને અભ્યાસમાં જરૂરી હોય તે મુજબનું સાહિત્ય, નોટબુકો, પેન વગેરે સંસ્થાના સહયોગીઓ અને દાતાઓ તરફથી આપવામાં આવેલું હતું. જામકંડોળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીઆર કે સાહેબ તરફથી ચોપડા, બોલપેન, મામલતદાર આરજે દવે સાહેબ તરફથી સમારોહમાં જરૂરી મંડપ, ખુરશી, નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમજ અન્ય દાતાઓ તરફથી પણ વોટર બેગ, પેન્સિલ જેવી વસ્તુઓ છાત્રાઓને આપવામાં આવી હતી. સમારંભમાં છાત્રાઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સામાજિક કાર્યકરોએ પણ પોતાનું યોગદાન આપેલું હતું. સંસ્થાના પ્રમુખ નરેનભાઈ પ્રિયદર્શીએ સ્વાગત પ્રવચન કરેલ અને પધારેલા મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ હતો. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. ધોરાજીમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોમાં તંત્રની બિનકાળજીથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધોરાજીમાં ચાલતા ભૂગર્ભ ગટર યોજના કામોમાં તંત્રની બિનકાળજીથી રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વિશેષ વિગત અનુસાર ધોરાજીના દરેક રોડ રસ્તા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલતી હોવાથી મગરની પીઠ સમાન બની ગયેલા હોય. ચોમાસુની હજુ શરૂઆતમાં વરસાદના સામાન્ય ઝાપટાઓમાં પણ રોડ રસ્તા કાદવ કીચડથી ભરેલા બની ગયા છે. શહેરના જમનાવડ રોડ ઉપર આ પરિસ્થિતિથી સર્જાતા વ્યવસાયિક ફોર વ્હીલ યુટિલિટી કીચડમાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે આ વિસ્તારના લોકોએ ભારે પ્રયત્નો કર્યા હતા. અંતે ટ્રેક્ટર વડે આ ફસાયેલી ગાડીને બહાર કાઢવામાં આવી હતી. તંત્રના પાપે રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ વગર વાંકે માલિકોને પૈસા ખર્ચીને પોતાના ફસાયેલા વાહનો બહાર કાઢવાના દામ દેવાઈ રહ્યા છે. આ રોડ પર સ્કૂલો વિશેષ પ્રમાણમાં આવેલી હોય વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં મુશ્કેલીનો ભોગ બન્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્ય થાય તેવી શહેરીજનોમાં માંગ ઉઠી રહી છે. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. ધોરાજીમાં ચાલેલા ભૂગર્ભ ગટર યોજનાના કામોને લઈને પ્રજા હેરાન થઈ રહી છે. પાલિકા દ્વારા કે કોઈ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું માટીકામ કરવામાં આવી રહ્યું નથી. ચારે તરફ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે અને પ્રજાઓ અને રાહદારીઓ હેરાન થાય છે. વાહનો અવારનવાર ખૂટતા જોવા મળે છે. અરવલ્લીમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થતા કોંગ્રેસ અને આમ લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું. અરવલ્લી જિલ્લામાં શામળાજી ગોધરા 4 માર્ગીય હાઈવે બન્યા બાદ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ટીંટોલ ગામે બનાવેલો બ્રિજ સર્પાકાર હોય તેના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે, જેમાં અનેક નિર્દોષ લોકો જાન ગુમાવી ગયા છે. આવી છેલ્લેર ઘટનાઓ બનતી અટકે તે માટે તાત્કાલિક સર્વિસ રોડ બનાવવાની માંગ સાથે સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મોડાસા શામળાજી હાઈવે રોડ પર આવેલા ટીંટોલ ગામમાં 10,000થી વધુ લોકો રહે છે. ગામમાં માર્કેટયાર્ડ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. તેમજ મેઘરજ અને ભિલોડા તાલુકાના લોકોની અવરજવર વધુ રહે છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સહિતના ધંધાર્થીઓ વસે છે. તેમજ હિંમતનગર ઉદયપુર રેલ લાઇન અહીંથી પસાર થાય છે. તેથી ટ્રાફિકની સમસ્યા પણ વધુ રહે છે. ટીંટોલ ગામે આશરે 1 કિમી લાંબા સર્પાકાર બનાવેલા બ્રિજના કારણે વારંવાર અકસ્માતો થતા હોય છે, જેમાં ઘણીવાર સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો બનતા હોય છે. આ અકસ્માતો અને જેને લીધે થતા પ્રજા અને પોલીસ વચ્ચેના ઘર્ષણ દૂર થાય છે તે માટે ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. તાજેતરમાં ટીંટોઈ ગામે ઓવરબ્રિજ પર એક્સિડન્ટ થયેલું અને એના અનુસંધાનમાં ટીંટોઈ ગામના આગેવાનો, અમારી સાથે અરુણભાઈ, અમારા કારોબારીના ચેરમેન છે, ન્યાય સમિતિના ચેરમેન, ગામના વડીલો આજે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે
આ એલએનટી દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે, ટિન્ટો એક મોટું ગામ છે મોડાસાનું, અને એની અંદર બંને સાઈડે સર્વિસ રોડ નથી આપેલો, ફ્લડ લાઇટ નથી આપેલો, એના કારણે વારંવાર અકસ્માત થાય છે. આ વાત અમે એલએનટી કચેરીને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એલએનટી કચેરીના કાન ઉઘડતા નથી, અને આ એક્સિડન્ટ થવાથી એ દિવસે ગામ લોકોએ થોડો આક્રોશ વ્યક્ત કર્યો, અને એના કારણે ગામના કેટલાક નવયુવાનો સામે 307ની કલમ લગાવી છે અને એમને જેલમાં રાખવામાં આવ્યા છે. એટલે અમે આજે અમારા ગામના સમસ્ત આગેવાનો સાથે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપે છે કે એલએનટી કચેરી દ્વારા આ જલ્દીથી જલ્દી બંને સાઈડે સર્વિસ રોડ થાય અને ફ્લડ લાઇટ અને પેલા બ્રેકર કરવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પાલનપુર તાલુકાના ચિત્રાકણી નજીક એક લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા અને 12 વ્યક્તિ ઘાયલ થયા. પાલનપુર તાલુકાના ચિત્રાકણી નજીક એક લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 12 જેટલા ઘાયલ થવા પામ્યા હતા. વિશેષ વિગત અનુસાર ચિત્રાકણી નજીકના અકસ્માતની વિગત જોઈએ તો આજે વહેલી સવારે રાજસ્થાન તરફથી આવી રહેલી લક્ઝરી બસ ચિત્રાકણી નજીક ટ્રેલર સાથે અથડાઈ જવા પામી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લક્ઝરીમાં સવાર એક મહિલા સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે લક્ઝરીમાં સવાર 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટનાની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યારે ઘાયલોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં વિરમપુર તથા ઇકબાલગઢ 108ની મદદ લેવાઈ હતી. જોકે પાલનપુર તાલુકા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ નિલેશભાઈ પટેલ સાથે એબીસી ન્યૂઝ પાલનપુર. ગોંડલ તાલુકાના પોપલ સ્ટેશનમાં થતા લીમપુઈ અભયારણ્ય ખાતે વિદાય સમારોહ યોજાયો. વેશિયાના પીએસઆઈ એએલ મહેતા સાહેબની ગોંડલ તાલુકાના પોપલ સ્ટેશનમાં બદલી થતા લીમપુઈ અભયારણ્ય ખાતે વેશિયા આગેવાનો દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં સરપંચો, રાજગોરો તેમજ આગેવાનોએ એએલ મહેતાને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ સમારોહમાં વિછિયા અને જસદણના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં મુખ્ય મહેમાન તરીકે સીપીઆઈ ચાવડા, જસદણ પીઆઈ કરમટિયા, ભાડલા પીએસઆઈ રાઠોડ તેમજ હાલ ઇન્ચાર્જ સંભાળેલ તેવા કેએન ભૂગડ સાહેબ પણ હાજર રહ્યા હતા. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. પીએસઆઈ શ્રી એએલ મહેતા વિછિયા પોલીસ સ્ટેશનમાં મેં છેલ્લા 4 માસથી કામગીરી કરેલ છે, તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગામ તરફથી મને ખૂબ જ સાથ સહકાર મળેલ છે, અને અત્યારે પણ એ લોકોએ મને વિદાય આપી જે મેં કામગીરી કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી બદલી અત્યારે ગોંડલ તાલુકા પોલીસમાં સિનિયર પીએસઆઈ તરીકે થયેલ છે. એ લોકોને ગામને ગમે ત્યારે જરૂર પડે ત્યારે હું ગમે ત્યારે ગમે તે સહકાર આપવા તૈયાર છું. જય હિન્દ, જય ભારત. અરવલ્લીના લુસડિયા ગામના અંધજન ક્રિકેટર વિકાસ પટેલ આજે પાઈ માટે મોહતાજ બન્યા. વિશ્વની લોકપ્રિય રમત ક્રિકેટ ખેલાડીઓને લાખો કરોડો રૂપિયા કમાઈ આપે છે, ત્યારે ભારતે વિશ્વ કક્ષાએ અંધજન ક્રિકેટમાં સર્વોચ્ચ સ્થાને બેસાડનાર ક્રિકેટરો પાઈ માટે મોહતાજ બન્યા છે. અરવલ્લી જિલ્લાનો એક અંધજન ક્રિકેટર ભારત દેશનું ગૌરવ વધારી ચૂક્યો છે, ત્યારે તેને જીવન નિર્વાહ માટે શું કરવું તે યક્ષ પ્રશ્ન બન્યો છે.
વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના લસડિયા ગામે જન્મેલો વિકાસ પટેલ દ્રષ્ટિહીન હોવા છતાં ક્રિકેટની રમત તેને પ્રિય લાગતી હતી. લસડિયા હાઈસ્કૂલમાં શરૂઆતથી ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવી ચૂકેલો વિકાસ પટેલ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ લેવલે, ક્રિકેટ લેવલે સફળ બન્યા બાદ તેની ભારતીય અંધજન ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી થઈ. ક્રિકેટ પ્રત્યેની આગવી સૂઝના કારણે વિકાસે ભારતીય ટીમમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યા બાદ શ્રીલંકા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની ધરતી પર અંધજન ક્રિકેટ વિશ્વ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો હતો. વર્ષ 2012માં રમાયેલી T20 વિશ્વકપ અને 2014માં રમાયેલ વર્લ્ડ કપ અને 2014માં જ સાઉથ આફ્રિકામાં રમાયેલ મહત્વની ટુર્નામેન્ટમાં ભારતને વિશ્વવિજેતા બનાવવામાં વિકાસે અગત્યની ભૂમિકા ભજવી હતી. ભારતીય અંધજનની ટીમના ખેલાડીઓ જ્યારે આવી મહત્વની સિદ્ધિઓ હાંસલ કરે છે ત્યારે આવા ખેલાડીઓને પ્રોત્સાહન કરાય કે પગભર કરવા માટે સરકાર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવાતા નથી. આજ દિન સુધી સરકાર તરફથી કે કોઈ પણ સંસ્થા તરફથી વિકાસ પટેલને આર્થિક રીતે કોઈ જ મદદ ન આપતા આ ક્રિકેટર નાસીપાસ બની ગયો છે. પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી તેને કોઈ પણ પ્રકારની રોકડ સહાય કે ઇનામ આપવામાં ન આવતા તેની હાલત કફોડી બની રહી છે. ત્યારે આવા ક્રિકેટર માટે સરકાર કંઈક વિચારે તે જરૂરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. મારું નામ વિકાસ પટેલ છે. હું લુસડિયા ગામનો વતની છું. હું ધીમે ધીમે જિલ્લા લેવલથી રાજ્ય લેવલ રમાઈ ગયો, રાજ્ય લેવલથી નેશનલ ઇન્ટરનેશનલ રમાઈ ગયો. આજ દિન સુધી હું 2 વર્લ્ડ કપ રમ્યો છું. 2 વર્લ્ડ કપમાં ઇન્ડિયાને ચેમ્પિયન બનાવી છે. મારો ઓલરાઉન્ડર ખેલાડી તરીકે મને સિલેક્શન કરવામાં આવે છે. અને બ્લાઇન્ડ ક્રિકેટર આજ દિન સુધી કોઈ સહાયત કે કોઈ કશું પ્રોત્સાહન કરવું પડતું નથી. નોર્મલ ક્રિકેટરો જ્યારે રમવા જાય છે ત્યારે એમને એક મેચના કરોડો રૂપિયા મળે છે. અને બ્લાઇન્ડ ક્રિકેટરોને કશું એક રૂપિયો કશું આપતા નથી. અને આજ દિન અમને થોડી મદદ મળે તો ગવર્મેન્ટ થોડી સહાય કરે તો અમારું જીવન સારી રીતે ચાલે, અમારું ગુજરાન સારી રીતે ચાલે. અત્યારે જીવવાનું પણ મુશ્કેલ છે. તમે ક્રિકેટ રમવાનું છોડી દીધું એવું છે? હવે 2015થી ઇંગ્લેન્ડનો પ્રવાસ એટલા માટે જ મેં રદ કર્યો કે કોઈ ગવર્મેન્ટ સપોર્ટ નહીં મળે તો કેવી રીતના જવું, પોતાને જવા માટે ભાડું પણ ના મળે તો કેવી રીતના જવું, એટલા માટે મેં 2015માં ઇંગ્લેન્ડનો પ્રવાસ મેં કેન્સલ કર્યો. વિકાસકુમાર વેલજીભાઈ પટેલ એ અમારી શાળાના વિદ્યાર્થી છે અને 1995ની સાલથી વિશ્વકપમાં રમવા જાય છે અને ક્રિકેટ મેચમાં એ રમે છે. અને એક વખત તો એનો વર્લ્ડ કપ પણ મળેલો છે અને ઘણા બધા શિલ્ડ અને ટ્રોફી ને પ્રમાણપત્રો એનાયત થયેલા છે. અને અમારી શાળાએ પણ એનું બહુમાન કરેલું છે. પણ એ દુર્ભાગ્યે એને બીજી કોઈ સરકારી સહાય મળતી નથી, એટલે એ જીવન કેવી રીતે ગુજારવું એ મુશ્કેલી છે. તો સરકાર એને થોડી મદદ કરે અને એનું સામે કંઈક જુએ એવી અપેક્ષા રાખીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પુત્રનું મુંબઈ ખાતે થયું અવસાન. પેટની બીમારીથી પીડાતા થયું અવસાન. પુત્રનું અવસાન થતા પબુભા માણેકના પરિવાર પર આપ ફાટ્યું. વડગામ તાલુકાના જુનીપાલડી ગામે મંદિરના પૂજારીની કરપીણ હત્યા. પૂજારીની હત્યા કોઈ અજાણ્યા ઇસમોએ માથામાં બોથડ પદાર્થ મારી કરી હતી. અરવલ્લીના બાયડની ઘટના. નગરપાલિકાએ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 70 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. આજના એબીસી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.